અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. એ ભોગી ગુરુ ચરણ સુવાસના એ લક્ષણ છે નિજ દાસના. એ ભોગી ગુરુ ચરણ સુવાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. નિત્ય મંદિરમાં જાય પડે ગુરુજીને પાય. નિત્ય મંદિરમાં જાય પડે ગુરુજીને પાય. કૈવલ જાપ જપે શ્વાસો શ્વાસના એ લક્ષણ છે નિજ દાસના. કેવલ જાપ જપે શ્વાસો શ્વાસના એ લક્ષણ છે નિજ દાસના. कैवलं दिव्यद्रग साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतः क्लेशनाशाय अनन्ताय नमो नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. ध्यानमूलं गुरुमूर्ते पूजामूलं गुरुपदम् મંત્રમૂલં ગુરુ આંગળી લેવાની મોક્ષમૂલં ગુરુ કૃપા. ઓમ સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણે વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. કૈવલ ધામ કી જય. સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ, સતકેવલ સતકેવલ સાહેબ. ઓમ સરસ્વતી નમસ્તુભ્યં વરદે રૂપિણે વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. ઓમ
सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति 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 હવે આપણે દીપ પ્રગટાવવાનો છે અહીંયા આવજો શિક્ષિકા બહેનો શિક્ષિકા બહેનો અહીંયા દીપ પ્રગટાવશે આપણે અહીંયા મંત્રનું સ્મરણ કરીશું હાથ રાખજો જોડે शुभं करोति कल्याणम् आरोग्य धन सम्पदाम् द्वेष बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते श्रीमद करुणा सागर महाराज की બે હાથ જોડીને બધા બોલવાનું કૈવલય ધામ કી શ્રી અવિચલદાસજી મહારાજ કી સાત કેવલ સાહેબ બોલો તમારી બાજુમાં બેઠા છે એમને પણ કહેજો સત કેવલ સાહેબ બાજુમાં બેઠા છે એમને કહેવાનું સત કેવલ સાહેબ સરસ 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 હવે તમે પણ બેસો આ બાજુ બેસો તો વાંધો નહીં હા આ બાજુ આવી જાઓ તમે બેનો તમે અહીં બેસો શિક્ષકો આગળ આવી જાઓ અહીંયા વાંધો નહીં આ બાજુ બસ સતકેવલ સાહેબ આજે જ્ઞાન સંપ્રદાયના અધ્યસ્થાપક પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મંદિરમાં જેઠોલી હાઈસ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ આજે મંદિરમાં દર્શન કરવા તેમજ અહીંયા બાલ પ્રસાદ લેવા અને વિશેષ આ સભામાં જોડાઈ અને સંસ્કારના આશીર્વાદ લેવા માટે ખાસ તમને બોલાવવામાં આવ્યા છે સૌપ્રથમ તમે આ મંદિરમાં આવ્યા આમ તો વર્ષમાં એકાદ વાર આવવાનો યોગ તો થતો હોય છે જ્યારે પ્રસાદીનું આયોજન થાય ત્યારે આજે તમે પર્સનલ આવ્યા છો સ્પેશિયલ આવ્યા છો એમાં આપણી શરૂઆત તમે આવીને અહીંયા દર્શન કર્યા અને તમારા કપાળની અંદર એક સંસ્કારનું તિલક કરવામાં આવ્યું છે આજે તમે બધા એટલા બધા સુંદર લાગો છો કે ભગવાનની નજર તમારા ઉપર હશે આ સાચી સુંદરતા છે કોઈ બ્યુટી પાર્લરમાં જઈને સુંદર બની શકતું નથી બીજા દિવસે હતા એવા ને એવા જ
પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિની આ પરંપરા છે કે આપણે કપાળમાં તિલક કરવું જોઈએ. આપણે ત્યાં ગુરુકુળો ચાલતા હતા. પહેલા વિદ્યાર્થીઓ ભણતા ત્યારે પૂજા પાઠ કરતા, કપાળમાં તિલક કરતા, અને અમારા છોકરાઓ ધોતી પણ પહેરતા હતા. એક સંસ્કાર હતા, એ વસ્ત્ર સાથે બધું જોડાયેલું હતું. આજે યુનિફોર્મ છે, બહુ સારી વાત છે. યુનિફોર્મ જે સ્કૂલમાં રાખવામાં આવે છે એની પાછળ શું કારણ છે એ મેં સાંભળ્યું નથી, પરંતુ મને વિચારમાં આવ્યું એ પ્રમાણે એવું નહીં કે ભાઈ આ સ્કૂલના બાળકો છે એને જાણવા માટે. એ તો કોઈ પણ યુનિફોર્મ હોય, મહત્વનું છે કે બધાનો એક જ સરખો પહેરવેશ હોય. નહીં તો શું થાય કે લોકો ગમે તેવા કપડાં પહેરીને આવે. પહેલા તો બહુ એવું નહોતું, પણ આજે વર્તમાન સમયમાં તો તમે જુઓ તો કપડાં ચિત્ર અને વિચિત્ર હોય છે. એટલે લોકો એમના સામે જોયા કરે એવા કપડાં હોય છે, જ્યારે પહેરવેશ એ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. એટલે બીજા સમયે ચાલી શકે, ગમે તે સમય, વર્તમાન સમયમાં, પણ સ્કૂલની અંદર આપણે અભ્યાસ કરવાનો હોય ત્યારે બધાનો કલર એક જ સરખો હોય, એટલે પછી એ કપડાનું કોઈ એટ્રેક્શન રહેતું નથી, કોઈ આકર્ષણ રહેતું નથી. કલર એક જ સરખો હોય એટલે દરેક વિદ્યાર્થીનું ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત થાય. એ માટે આ યુનિફોર્મ મહત્વપૂર્ણ છે. એટલે તમે શાળાની અંદર અભ્યાસ કરો છો. ગઈકાલે સરસ દિવસ હતો વસંત પંચમીનો અને સરસ્વતી પૂજાનો. ખરેખર આ દિવસે શાળાઓમાં પણ આપણે ઉજવણીનું એક નાનકડું આયોજન કરવું જોઈએ, એવો મને વિચાર આવ્યો. જોઈશું ભવિષ્યમાં ધીમે ધીમે બાળકોની અંદર સંસ્કારોનું જાગરણ થાય. વિદ્યાની દેવી સરસ્વતી છે, જેની પ્રાર્થના કરીને જ આપણે વિદ્યાભ્યાસ શરૂ કરીએ છીએ. જ્યારે વિદેશોમાં આવું નથી, ત્યાં એને કોઈ દેવી વિદ્યાની નહીં હોય, એ તો સીધા ભણવાનું શરૂ કરતા હશે. કદાચ પ્રેયર હશે એમની, પણ આપણી સંસ્કૃતિમાં જેમ બધા દેવો અલગ અલગ છે, વિઘ્નહર્તા ગણપતિ દાદા છે, હનુમાનજી દાદા છે, ભિન્ન ભિન્ન કાર્ય માટે, એવી રીતે વિદ્યાની દેવી સરસ્વતી છે, લક્ષ્મી માટે લક્ષ્મી દેવી છે. તો આપણે એ સંસ્કૃતિનું ગૌરવ રાખીએ છીએ અને હોવું પણ જોઈએ. તો સરસ્વતી માતાને આપણે અહીંયા શ્લોક દ્વારા વંદના કરી, અને તમે બધા રોજ પ્રાર્થના તો કરો છો. તો વિદ્યાર્થીનું જીવન શિક્ષા પ્રાપ્ત કરવા માટે છે. તો શાળાની અંદર તમને શિક્ષણ મળે છે, જે નોલેજ પણ કહેવાય, જેના દ્વારા આગળ જતા આપણે વ્યવસાય સારી રીતે કરી શકીએ. અને શિક્ષણ જીવનમાં દરેક કાર્યની અંદર ઉપયોગી હોય છે, જેનાથી આપણે અર્થ ઉપાર્જન કરી અને આપણી આજીવિકા ચલાવી શકીએ. પરંતુ વર્તમાન જીવનમાં એકલા શિક્ષણથી જ આપણું કામ નહીં થાય. શિક્ષણની સાથે સાથે સંસ્કાર પણ મહત્વપૂર્ણ છે. એટલે શાળાઓની અંદર આપણે શિક્ષણ મળે છે, પરંતુ સંસ્કાર વગરનું શિક્ષણ એ આપણા માટે એક દિશાવિહીન બની જાય છે. બ્રેક વગરની ગાડી જેવું છે, લગામ વગરના ઘોડા જેવું થઈ જાય. એટલે સંસ્કાર આપણા જીવન માટે નિયંત્રણ કરે છે. એટલે સંસ્કારની બહુ જરૂર છે, ને એ આપણે ધર્મ દ્વારા મળે છે. આપણા દેશની સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ છે, હિન્દુ ધર્મ છે, જેને સનાતન ધર્મ કહેવાય છે. તો બધા જ લોકો પોતપોતાના
ઈષ્ટની અંદર શ્રદ્ધા રાખતા હોય છે, બધી જ હિન્દુ સંસ્કૃતિ છે આપણી. તો એમાં કરુણાસાગર મહારાજનું પ્રાગટ્ય આજથી 253 વર્ષ પહેલા થયું. આ મંદિર કોનું છે? મોટા ભાગે લોકો એમ કહેતા સતકૈવલનું મંદિર છે એમ કહેતા હોય છે, પણ વાસ્તવિક સતકૈવલ સાહેબ એમનો આદેશ છે. અને એ સર્જનહારનું નામ કહીએ કે સ્મરણ કહીએ એ છે. સતકૈવલ સાહેબ એ સર્જનહાર છે જે અંતરિક્ષમાં જ રહેતા હોય છે, ક્યારે આ વિશ્વમાં આવતા નથી. અને આ વિશ્વમાં આવે છે એમના મેસેન્જર તરીકે દેવતાઓ આવે છે, અને કરુણાસાગર એ ગુરુના રૂપમાં આવે છે કે જે આપણને માલિકનું જ્ઞાન આપે છે, માલિકની ઓળખાણ કરાવે છે, જેમના જ્ઞાન દ્વારા આપણું કલ્યાણ થાય છે, આપણને સુખ અને શાંતિ પણ મળે છે. એટલે કરુણાસાગર આ વિશ્વમાં આવ્યા એ સર્જનહારના ધામમાંથી આવ્યા છે. અંતરિક્ષમાં દેવતાઓના પણ ધામ છે, પણ એ બધા દેવોના ધામના ઉપર છેલ્લું ધામ સર્જનહારનું છે, જ્યાં માયા નથી. જ્યારે 14 લોક છે, અંતરિક્ષમાં દેવોના ધામ છે, એ પણ માયાના બનાવેલા છે, પ્રકૃતિના બનાવેલા છે. એટલે કરુણાસાગર મહારાજ પેલા દેવોના ધામમાં ગયા અને માલિકની એમણે ઓળખાણ કરાવી. એ નિરંજનના ધામમાં ગયા, શક્તિના ધામમાં ગયા, ત્યાર પછી ગૌલોકમાં ગયા, વૈકુંઠ, કૈલાસ, બ્રહ્મસદન, સતલોક, તાપસલોક, જનલોક, મહરલોક, ઋષિમંડળ, તારામંડળ, ચંદ્રલોક અને સૂર્યલોક, આટલા ધામોમાં પરમ ગુરુ ગયા. 2-3 ધામ એમને છોડી દીધા. એ કયા હતા? તો કે ગાંધર્વલોક, જે લોકો નાચ ગાન કરતા હોય ને એ ધામમાં ના ગયા, એને બહુ અસર ના થાય. પછી કિન્નર લોકમાં નથી ગયા. તો એવા ધામો એમણે થોડા છોડી દીધા છે. અને પછી છેલ્લે સૂર્યલોકમાંથી પૃથ્વીલોક ઉપર આવ્યા. સૂર્યલોક તો કેવો હશે વિચાર કરો. અહીંયા આપણને ગરમી લાગે તો એના ધામમાં જવું, પણ એ દિવ્ય શરીર લઈને ગયા, દિવ્ય શક્તિ એમની પાસે છે. એટલે એ આપણા જેવું શરીર નથી એમની પાસે. એ દિવ્ય શરીર ધારણ કરીને ત્યાં પ્રગટ થાય તો એને કશું થતું નથી. પણ બધા દેવી ધામોમાં જે દેવતાઓ રહેતા હોય એમને પણ એમણે જ્ઞાન આપ્યું છે. દરેક દેવો પોતપોતાનું અલગ અલગ કાર્ય કરે છે. સર્જનહારે આ બધા દેવોને સર્જન કરીને આ બ્રહ્માંડમાં મૂક્યા છે બધું કાર્ય કરવા માટે. ત્યારે આ સૃષ્ટિ ચાલે છે. કોઈ વસ્તુ આપણાથી ચાલતી નથી, યાદ રાખજો. આપણે જીવનમાં કંઈ કરીએ ને તો એમ નહીં વિચારવાનું કે આ મેં કર્યું છે. આ તો ભગવાનનું બધું બનાવેલું છે અને દેવતાઓ પણ આ બ્રહ્માંડમાં કાર્ય કરે છે, ત્યારે આપણે આ બધું કરી શકીએ છીએ. એટલે ભગવાનને હંમેશા યાદ રાખવાના. એને ભૂલી જઈશું ને તો આ સંસારમાં સુખ તો નહીં મળે, પરંતુ આ જીવન પૂરું થયા પછી પણ આપણે સંસારમાં ગોથા ખાઈશું. પ્રાણી પશુ પંખીમાં ફરવાનું આપણને માનવ જીવન મળ્યું છે. આ બધા દુઃખોમાંથી છૂટવા માટે પ્રાણી પશુ પંખીમાં આપણે જવું ના પડે જો આપણે ભગવાનનું સ્મરણ કરીએ તો. આ મોક્ષનો દરવાજો છે મનુષ્ય જીવન. એટલે ગમે તે વેડપી નથી નાખવાનો. એટલે તમે બધા અભ્યાસ કરો છો તો સાથે સાથે ધર્મનું શિક્ષણ પણ મેળવજો. ધર્મને જાણવા પણ પ્રયાસ કરજો કે ધર્મ છે શું, એનું મહત્વ શું છે આપણા જીવનમાં. તો તમને જીવનમાં બહુ જ લાભ થશે અને તમારું જીવન સફળ થશે. આપણને સુખ મળશે ને તો ધર્મથી જ મળશે, એના સંસ્કારથી જ મળશે, નહીં કે સંપત્તિ. સંપત્તિ માત્ર વ્યવસ્થા પૂરતી જરૂરી છે. ખાવાનું જોઈએ, કપડાં જોઈએ, મકાન જોઈએ, એ જરૂરી છે, પરંતુ સુખ આપણને ધર્મ આપે છે. બે વ્યક્તિ પ્રેમથી રહે તો જ એને સુખ મળે છે. તો એ આપણને ધર્મ શીખવે છે. પૈસાથી તો લોકો ઝઘડે છે, આ મારા, પેલા કે મારા. દરેકને પગાર આવતો હોય ને દરેક અલગ અલગ બેંકમાં પોતાના ખાતામાં જ રાખે. તો આત્મીયતા આપણામાં ક્યારે આવે? પ્રેમ અને લાગણી ક્યારે આવે? ધર્મથી આવે છે. તો કરુણાસાગર મહારાજ સર્જનહારનું દિવ્ય જ્ઞાન લઈને આ પૃથ્વી પર આવ્યા. તો પૃથ્વી પર 7 અલગ અલગ દ્વીપો છે. તો ત્યાં અલગ અલગ જગ્યાએ 7 દ્વીપોમાં પ્રગટ થયા. એમાં છેલ્લે આપણે રહીએ છીએ જંબુદ્વીપ છે.
જંબુદીપની અંદર પરમ ગુરુ પ્રાગટ્ય બાલ સ્વરૂપે થયું છે. 20 તારીખે જ હમણાં એમનો પ્રાગટ્ય દિવસ ઉજવાયો 254મો. તો એનો એક ટૂંકમાં આપણે ઇતિહાસ જાણીએ, કારણ કે નજીકમાં જ મહીબીજ હતી, પરમ ગુરુનો પ્રાગટ્ય દિવસ. તો આમ તો અમે ચોપડા છપાવીએ છીએ, એમાં પણ એક પ્રસંગ અમે મૂકીએ છીએ. એમાં એનો પ્રાગટ્ય પ્રસંગ પણ 2 વર્ષ પહેલા અમે મૂક્યો હતો. અને દર વર્ષે એક પ્રસંગ હોય તો તમે ધ્યાનથી વાંચજો. રોજ ના વાંચો તો કઈ નહીં, પણ તમારી પાસે સમય હોય ને ત્યારે રિપીટ કરવાનો, જેથી એનું તમારે સ્મરણ તાજું થઈ જશે. આ મહાપુરુષોનો જે ઇતિહાસ છે ને એ બહુ દિવ્ય હોય છે અને આપણા માટે આશીર્વાદ રૂપ હોય છે, આપણા માટે પ્રેરણા રૂપ હોય છે. ગયા વખતે અમે અમર દાડમનો ઇતિહાસ મૂક્યો હતો. જે દાડમના વૃક્ષને એને અમર બનાવી દીધું. બાકી જે દાડમનો વૃક્ષનું આયુષ્ય હોય ને એ એટલા વર્ષ પછી નષ્ટ થઈ જાય, પરંતુ આ અમર દાડમનું જે ઝાડ છે અમર, એ વડોદરાથી આગળ પોર ગામ છે 20 કિલોમીટર, ત્યાંથી અંદર ફાજલપુરા ગામ છે 3 કિલોમીટર, ત્યાં આ દાડમનું વૃક્ષ છે. એના ખેતરમાં જે અમર કર્યું હતું એને કાઢી નાખ્યું, છતાં પણ પાછું થયું હતું. એટલે આજે આશીર્વાદનું કેન્દ્ર બની ગયું છે. એના આગલા વર્ષે અમે કરુણાસાગર મહારાજશ્રીએ બાળપણની અંદર 7 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી, તો એ પ્રસંગ મૂક્યો હતો. એના પહેલા પરમ ગુરુ પ્રાગટ્યનો પણ પ્રસંગ મૂક્યો હતો. આ બધા પ્રસંગો ખરેખર જાણવાથી આપણને કંઈક પ્રેરણા મળશે. તો પરમ ગુરુ અહીંયા કઈ જગ્યાએ પ્રગટ થયા, કેવી રીતે પ્રગટ થયા? સૌ પ્રથમ તો એમણે જન્મ નથી લીધો, કોઈ માતાના ઉદરથી એ જન્મા નથી, પરંતુ ભાઈ હળી કરી છે કઈ તો કેમ થોડું ધીમું કરજો. આ બ્લુ કલરનું છે ને, સેજ જ બસ, વાંધો નહીં, ચાલશે. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ કે આપણે રહીએ છીએ છે જંબુદીપ. એની અંદર આ ભારત દેશ છે. ભારત દેશની અંદર આપણે ગુજરાત રાજ્યની અંદર, અને ગુજરાતની અંદર આણંદ તાલુકો અને જિલ્લો છે. ખબર હોય તમને? તો એ આણંદ તાલુકામાં આણંદથી 10 કિલોમીટર દૂર એક ગામ છે સારસા. ત્યાં ક્ષત્રિય પરિવારની અંદર એક પતિ પત્ની રહેતા હતા, જેનું નામ હતું હિતબાઈ માતા અને એના પતિનું નામ હતું રઘુવીર. ક્ષત્રિય પરિવાર હતો, એમને એક સંતાન હતું. હવે 6 મહિનાનું બાળક લઈને એ સારસાથી એમનું પિયર હતું સોલાપુરા ગામ, જે ભાલેસથી આગળ ચકલાસી ગામ પાસે, અજરપુરા ગામ પાસે સોલાપુરા ગામ છે. લગભગ ત્યાંથી 15 કિલોમીટર થાય સારસાથી. તો મહાસુદ બીજનો દિવસ હતો અને એમને પ્રબળ ઈચ્છા થઈ કે મારે જવું છે પિયરમાં. તો એ સમયે વાહનો નહોતા, એટલે માતા પગપાળા ચાલતા જાય છે. આમ તો એકલા ચાલવાનું હોય ને તો બહુ વાંધો ના આવે, પણ છોકરું હાથમાં હોય ને તો થાક લાગે. મારી પાસે સેવા હોય છે ને તો અમે થોડું ચાલીએ ને 1/2 કિલોમીટર તો હાથમાં થાક લાગે થોડો. એકલા જવાનું હોય તો 10 કિલોમીટર 20 કિલોમીટર સુધી વાંધો ના આવે. છતાં પણ માતા એકલા જાય છે, બીજું કોઈ સાથે છે પણ નહીં. એમના પતિને કંઈક જરૂરી કામ હતું, મોસમ હતી, એટલે એ કદાચ મૂકવા નહીં જઈ શક્યા હોય. અને માતાને પ્રબળ ઈચ્છા થઈ કે ના, મારે જવું જ છે. એટલે માતા પોતાના બાળકને લઈને ચાલતા નીકળી જાય છે. એમની સાસુમાં એને ઘણી બધી સલાહ આપે છે, ધ્યાન રાખવાનું કહે છે, બાળકને સાચવજો. ચાલતા ચાલતા 10-12 કિલોમીટર ચાલ્યા એટલે તરસ લાગી એમને. હવે 9-10 વાગે નીકળ્યા હોય, પછી તાપ થઈ જાય થોડો ચાલતા ચાલતા, તો ગરમી થાય તો સ્વાભાવિક છે તરસ લાગે. અને પેલા એવું નહોતું, વોટર બેગ નતા રાખતા કોઈ,
ચાલવાનું એમાં ક્યાં બધું વજન લઈને ચાલવાનું, એના કપડા હોય, છોકરું હોય અને ચાલવાનું. અને અત્યારે તો કેટલી બધી વ્યવસ્થા થઈ ગઈ છે. તો માતાને તરસ લાગી એટલે એ પાણી શોધે છે. એટલામાં એક તળાવ આવ્યું જેનું નામ હતું શેર તળાવ. માતા એમના બાળકને કિનારે મૂકે છે. એનો વોઇસ હશે કદાચ. કિનારે મૂકી અને તળાવમાં પાણી પીવા માટે જાય છે. બાળકને જેવું કિનારે મૂક્યો ને એટલે પાછળ એક જંગલી પ્રાણી વરુ એ આમ ફરતું હતું પોતાના શિકારની શોધમાં. એને ભૂખ લાગી હશે તો જેવું માતાએ બાળક મૂક્યું એટલે પ્રાણીને બહુ સમજવું હોય છે પોતાના આહાર માટેની. બિલાડું હોય ને આપણા ઘરમાં, તમે જુઓ ને છેદ ચૂકો એટલે એ ઝપટ મારીને ખાઈ જાય થાળીમાંથી પણ. તો એવી રીતે માતા પાણી પીવા ગયા. એ પાણી પીવે છે એટલી વારમાં બાળકને લઈ અને નાહેર પ્રાણી જતું રહે છે. જેનું દ્રશ્ય અહીંયા આગળ જે મંદિર છે ને ત્યાં આ બાજુ પણ છે અને આ બાજુ પણ છે. તો માતા પાણી પીને પાછા આવે છે ત્યારે કપડું ત્યાંનું ત્યાં રહ્યું પણ એની અંદર બાળક ન હતું. તો માતા આજુબાજુ જોવે છે પણ કોઈ જોવા નથી મળતું. એટલે એને આશ્ચર્ય થાય છે કે મારું બાળક ગયું ક્યાં, એકદમ અદ્રશ્ય કેમ થઈ ગયું. એને ખબર પણ ના પડી કે આ નાહેર લઈ ગયું છે, કારણ કે એ તો ઝડપી દોડીને ઝાડીમાં જતું રહે. જંગલ જેવો વિસ્તાર હતો. તો માતા પોતાના બાળકના વિયોગમાં રડવાનું શરૂ કરે છે. સ્વાભાવિક છે, બાળકને થોડું બીમાર પડે ને તોય માતાને દુઃખ થાય. આ તો એકદમ અદ્રશ્ય થઈ ગયું છે. તો એના દુઃખનું કોઈ પાર નથી રહેતો. એટલું કલ્પાંત કરે છે કે માતા છે ને માથાના વાળ ખેંચવા માંડે છે. બાલ માતા સિર તોરે, આ પરમગુરુએ પ્રસંગ લખેલો છે. અને બાળકની પાછા શોધે છે. આગળ જતા જતા ત્યાં એક વૃક્ષના નીચે એક તેજસ્વી બાળક બેઠેલું જોયું, જે અત્યારે ફોટામાં તમને દેખાય છે એવું દિવ્ય બાળક. આ કોઈ માતાના ઉદરથી જન્મેલું નહોતું, આ તો આપોઆપ પ્રગટ થયેલું શરીર. અને એ શરીરમાં ઉપન્યો આપોઆપ વ્યાપમય સકલ સહીરા. પ્રથમ અચાનક સોય મોય બાલક તન ભયેવું વનખંડી કે મધ્ય સદ માતા કો પયેવું. અને પરમ ગુરુએ લખ્યું છે કે એ શરીર એવું દિવ્ય છે જેમાં હાડકા નથી, માંસ નથી, નાડીઓ નથી, કશું જ નહીં. કારણ કે પ્રકૃતિના નિયમ અનુસાર બનેલું હોય એ શરીરમાં આ બધી જ વ્યવસ્થા હોય. પણ આ પ્રકૃતિના નિયમથી બનેલું નથી, કુદરતી રીતે પ્રગટ થયું છે. એટલે દર્શનીય સ્વરૂપ છે, મનુષ્ય સ્વરૂપ દેખાય છે પણ અંદર એમને બીજા કોઈ અંગો હોતા નથી, હાડકા, માંસ, નાડી કશું જ. એટલે એને કોઈ રોગ પણ લાગુ પડતો નથી. પણ એ જે કાર્ય કરવા માટે આવ્યા છે એવું એમણે સ્વરૂપ ધારણ કર્યું. એ સ્વરૂપને જોઈને માતાને આશ્ચર્ય થઈ જાય છે, રડવાનું બંધ કરી દે છે અને વિચારે ચડી જાય આ બાળક કોનું હશે. અને બીજો એક વિચાર આવ્યો, ભગવાને મારા બાળકના બદલામાં તો નહીં આપ્યું હોય ને, આ એનો સાચો વિચાર. અને હકીકત તો એ જ હતી. પરંતુ માતા બાળકના સામે જઈને ઉભા રહે છે ત્યારે બાલ સ્વરૂપે દિવ્ય પરમ ગુરુ દિવ્ય વાણી દ્વારા એ માતાને સંદેશ આપે છે, હે ધર્મની માતા, તું મને તારા ઘરે લઈ જા. તારું બાળક નાહેર લઈ ગયું છે, એના બદલામાં હું પ્રગટ થયો છું. તું મને ઓળખે છે? હું તને શા માટે મળ્યો છું? કે ગયા જન્મમાં તે તપ કર્યું છે અને હું સર્જનહારનો સંદેશ લઈને આવ્યો છું. 5 દીપ ઓળંગી અને 6ઠા પાલકી દીપમાં જ્યારે હું આવ્યો ત્યારે તમે બંને નવ દંપતી આગલા જન્મની અંદર પાલકી દ્વીપમાં હતા. સલ્લારટ શહેર હતું, એમાં બ્રાહ્મણ કુળની અંદર તમે શરીર ધારણ કર્યું હતું અને ત્યારે તમારું નામ હરદેવ અને સુમંતા હતું. અને તમે બંને લગ્ન થયા પછી સંસાર સુખનો ત્યાગ કરી જીવનમાં સંયમ રાખી
ભગવાનને પ્રાપ્ત કરવા માટે ઘર બાર બધું છોડીને જંગલમાં ગયા, ગુંજારન વનમાં. ત્યાં તમે બંને વનના ફળ ખાઈ અને તપ કરતા હતા. એ સમયે હું પણ ત્યાં પ્રગટ થયો હતો અને એક દિવસ હું ગુંજારન વનની અંદર સહેર કરવા માટે નીકળ્યો અને તમને ત્યારે મળ્યો. ત્યારે તમે બંને નવદંપતીએ મારી સેવા કરી, મારું સ્વાગત કર્યું અને તમારી સેવાથી હું પ્રસન્ન થયો અને મેં વરદાન માંગવા કહ્યું કે તમારે શું જોઈએ છે. ત્યારે તમે બંનેએ વિનમ્રતાથી કહ્યું કે અમારે સંસારનું કોઈ સુખ જોઈતું નથી, અમારે તો આ જન્મ મરણના ત્રાસમાંથી છૂટવું છે. મોટામાં મોટું દુઃખ છે ને મરવાનું છે, યાદ રાખજો. એક દિવસ બધાના જીવનમાં આવશે અને જો માનવ જીવનમાં આપણે ભગવાનનું કાર્ય નહીં કરીએ તો ફરી પ્રાણી પશુ પંખીમાં જઈશું, તો વારે વારે જન્મવાનું ને વારે વારે મરવાનું. કોઈ કીડી મકોડા જ્યારે ડેમેજ થઈ જાય છે ત્યારે કેવા બધા ઢસડાતા હોય છે, કોઈ કૂતરા લંગડા થઈ જાય છે ત્યારે દુઃખી હોય છે. આ બધાને જોઈને આપણે વિચારવાનું છે, આપણને માનવ જીવન મળ્યું છે આપણા કલ્યાણ માટે. એટલે પરમ ગુરુએ કહ્યું કે ગયા જન્મમાં મેં તમને આશીર્વાદ આપ્યા કે તમે આ શરીર છોડી અને બીજો જન્મ ધારણ કરો જંબુદીપમાં, અને એ પણ ક્ષત્રિય કુળમાં અવતાર લેજો જેનામાં ધર્મનું ગૌરવ હોય, અને સારસા નગરમાં રહેજો. એક દિવસ હું તમને જંગલની અંદર બાલ સ્વરૂપે પ્રાપ્ત થઈ અને તમારું કલ્યાણ કરીશ. પણ માતાને તો કઈ ખબર જ નથી, એ તો અલ્પજ્ઞ ગતિવાળા છે અને પરમ ગુરુ તો સર્વજ્ઞ છે. ત્યારે માતાને આશ્ચર્ય થાય છે, મારો અહો ભાગ્ય કે આવા દિવ્ય બાળક આજે મને પુત્ર રૂપે મળ્યા. ત્યારે હેતબાઈ માતા કહે છે કે હે પ્રભુ, મારું બાળક નાહેર લઈ ગયું છે, એવા તો હજારો બાળક આપી દઈએ ને, તો તમારા જેવા મહાપુરુષ બાળકના રૂપમાં અમને મળે નહીં, એટલે મારું અહોભાગ્ય છે. પણ દિવ્ય પરમ ગુરુ કહે છે કે હું તારો બાળક બનીને આવીશ, તારા બાળકના જેવું રૂપ લઈશ, નાનું, પરંતુ મને વચન આપ કે આ બનેલી બીના તમારે કોઈને કહેવાની નહીં. એનો સમય આવશે ત્યારે હું પ્રગટ કરીશ. એટલે માતાને વચને બાંધી પરમ ગુરુ બાલ સ્વરૂપે માતાના બાળકના જેવડું નાનું સ્વરૂપ લીધું અને માતા પરમ ગુરુ બાલ સ્વરૂપ, બાલ કુવેર કહેવાય છે એમને. કરુણાસાગરનું એક બીજું નામ કુવેર છે, ગ્રંથોની અંદર લખેલું, એટલે એને બાળ સ્વરૂપે પ્રગટ થયા એટલે એને બાલ કુવેર કહીએ છે. તો ભાલેજ પાસે ત્યાં એમની પ્રગટ ભૂમિ છે, જ્યાં શેર તળાવ પણ છે, ત્યાં સરસ મંદિર પણ છે, અને પ્રગટ ભૂમિ જ્યાં બધા દર્શન કરવા માટે પણ જાય છે, અને ખાસ બાળકોના માટે આશીર્વાદ રૂપ છે. એટલે તમે બધા બાળકો છો, અભ્યાસ કરો છો, તમને બધાને બાલકુવેર પરમ ગુરુના આશીર્વાદ છે. તમે સારું શિક્ષણ અને સંસ્કાર મેળવી જીવનમાં તમે ખૂબ સુખી બનો. બાળકો ક્યાં સુધી રહેશો તમે? હે, બાળકો ક્યાં સુધી રહેશો? હે, 18 વર્ષ સુધી. આમ તો તમે જ્યાં સુધી મેરેજ ના થાય ત્યાં સુધી બાળકોમાં, અને પછી ઉપાધિમાં પડી જાઓ, પછી તમારી જવાબદારી બની જતી હોય છે. એટલે આજે તમારે ખૂબ સરસ અભ્યાસ કરવાનો છે, એના માટે આશીર્વાદ છે. તમે 12મું ધોરણ ભણો છો, એટલે હવે તમારે વધારે સતર્કતાથી અભ્યાસ કરવાનો છે. શાળાની અંદર દરેક મહાપુરુષો વિશે પણ તમે જાણો છો. એમ હમણાં જ 12 તારીખે સ્વામી વિવેકાનંદની જયંતિ ગઈ છે. બાળકોના માટે પણ ઘણું બધું જ્ઞાન આપીને ગયા છે, અને સારા સમાજ માટે જીવ્યા છે બહુ ઓછું, પણ જાણે કે 100 વર્ષ જીવ્યા હોય ને એટલું બધું આપણને એ માર્ગદર્શન આપીને ગયા છે, એનો અનુભવ આપીને ગયા છે. એટલે
જીવનની અંદર સફળતા મેળવવાના એમણે સૂત્રો આપ્યા છે. આજે વિવેકાનંદના ઘણા કેન્દ્રો પણ ચાલે છે. મારી તો ઈચ્છા છે કે આ હાઈસ્કૂલના બાળકોને આપણે વેકેશનની અંદર આવા એક શિબિરનું આયોજન કરી, વિવેકાનંદ કેન્દ્રના લોકો કરે છે, તો આપણે અહીંયા સ્થાનિકમાં આપણા જ બાળકો માટે જો શિબિરનું આયોજન કરીએ અને એમાં એ એક વાર જોડાય ને તો પણ એને ઘણું બધું જાણવા અને શીખવા મળશે. અને વેકેશનનો સમય હોય એટલે શાળામાં તમે ભણતા હો ત્યારે તો તમારા અભ્યાસની સાથે સાથે થોડું જાણવા મળે, પરંતુ શિબિર એક પ્રકારની તાલીમ હોય છે. એટલે એની અંદર જાહેરાત કરવામાં આવે કે ભાઈ આમાં જોડાવાનું છે, તો કેટલા લોકો જોડાય એ મહત્વનું છે. જેટલા લોકો હિંમત કરે, સાહસ કરે, એ જ લોકો આગળ વધી શકે છે. ઘણા લોકો કેવું છે કે આવા સારા કામો કરવાના હોય ને ત્યારે પીછેહટ કરતા હોય છે કે ના મારે નથી જવું. ધાર્મિક કાર્યો થતા હોય એમાં આપણે હંમેશા આગળ ચાલવું જોઈએ. એટલે વિવેકાનંદે આપણને આગળ વધવા માટે ઘણા બધા જીવન સૂત્રો આપ્યા છે. એમાં મહત્વનું એક સૂત્ર છે આપણા મન ઉપર સંયમ. મન ઉપર જેટલો સંયમ, મન આપણા અંકુશમાં હોય ને તો એની પાસેથી આપણે ઘણું સારું કામ લઈ શકીએ છીએ. નહીં તો મન આપણા કયામાં ના રહે તો મન ગમે ત્યાં આપણને ભટકાવતું હોય છે. તમે અભ્યાસ કરતા હોય ને સાહેબ ભણાવતા હોય પણ તમારા મનના વિચારો તમને કંઈક બહાર ફરવા લઈ જાય, યાદ રાખજો. એટલે તમારી એકાગ્રતા તૂટી જાય છે, એટલે ભણવામાં વિક્ષેપ થાય છે. અત્યારે સંપૂર્ણ તમારું ધ્યાન, કોન્સન્ટ્રેશન કે લક્ષ્ય એ ભણવામાં જ હોવો જોઈએ. મનને સંયમમાં રાખવા માટે જરૂરી છે આપણામાં પોઝિટિવ વિચારો. આપણે ઘણીવાર સારું કામ કરવાનું હોય પણ નેગેટિવ વિચારોને લઈને આપણે નથી કરી શકતા. ભણવામાં પણ એવું બનતું હોય છે કે આ મારાથી ના થાય, એ નેગેટિવ વિચારો છે. પરંતુ આપણે પ્રયાસ કરીએ ને, કદાચ નિષ્ફળતા મળે છતાં પણ નેગેટિવ વિચારો નહીં કરવાના કે મારાથી ના થાય. એકવાર નિષ્ફળતા મળે તો ફરી પ્રયાસ કરો તો પાછી સફળતા મળે. એટલે ભણવામાં આગળ જવા માટે ખૂબ મહેનત કરવાની છે, પોઝિટિવ વિચારો રાખીને ચાલવાનું છે. પછી એકાગ્રતા માટે ધ્યાન કરવાનું છે. 10-15 મિનિટ ધ્યાનનો અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. એમાં ઊંડા શ્વાસ લેવાના છે. આજે તો બધામાં બહુ જાગૃતિ આવી છે, બધાને ખબર છે કે આ પ્રાણાયામ કહેવાય, ઓમકાર પ્રાણાયામ છે, ભ્રામરી પ્રાણાયામ છે. તો એ પણ બાળકોએ 2-5 મિનિટ કરવા જોઈએ. આમાંથી કેટલા કરતા હશે ખબર નહીં. પછી શારીરિક વ્યાયામ એ પણ ભણવા માટે બહુ જરૂરી છે. નહીં તો આપણે તો કેવા બેઠા હોય, એક બાજુ ટેકો લઈને બેઠા હોઈએ, વાંકા વળી ગયા હોઈએ, તો એ શરીર આપણું કમજોર કહેવાય. જેટલું શરીર કમજોર હોય એટલી મનની અંદર પણ કમજોરી આવે છે. આપણામાં એક સ્ફૂર્તિ રહેવી જોઈએ કે આપણે અડધો કલાકનો પીરિયડ હોય તો આમને એમ જ બેસી રહીએ અને સાંભળીએ. એટલી આપણામાં જાગૃતિ હોવી જોઈએ. વિવેકાનંદની અંદર આટલું બધું જ્ઞાન ક્યારે આવ્યું કે એમણે એવા સાચા ગુરુની શોધ કરી અને એમના આશીર્વાદથી એમને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. એટલે જીવનમાં શિક્ષણની પણ જરૂર છે અને સંસ્કાર, એના માટે ગુરુની પણ જરૂર હોય છે. આ જગતમાં અનેક મહાન પુરુષો થયા છે, તો એમના શરણમાં જઈને આપણે દીક્ષા પણ ગ્રહણ કરવી જોઈએ. મંત્ર દીક્ષા આવે છે, મંત્રમાં આપણે શ્રદ્ધા રાખીએ, એનો જપ કરીએ તો એમાંથી આપણે એકાગ્રતા પણ મળે છે. ઘણા બધા યુવકો એક નદીના કિનારે એ નિશાન તીર લઈને મારતા હતા, પણ કોઈનું નિશાન જતું નહોતું, એ ધારે એ પ્રમાણે થતું નહોતું. એ યુવાનોની પાસે વિવેકાનંદ આવે છે અને એ પોતાના હાથમાં તીર લે છે
અને એમણે જે નિશાન નક્કી કર્યું ને એક જ વારમાં એ નિશાન એનું લાગી ગયું. બીજું નક્કી કર્યું તો એ પ્રમાણે કોઈ નિશાન ફેલ ના ગયા. આટલી બધી એકાગ્રતા જોઈને બધા યુવાનો ચકિત થઈ ગયા કે સ્વામીજી અમે ક્યારના પ્રયાસ કરીએ છીએ છતાં પણ એક નિશાન અમારું લાગતું નથી, અને તમે તો 10 નિશાન લગાવ્યા પણ બધા પરફેક્ટ તમે જ્યાં નક્કી કર્યું ત્યાં જ લાગી ગયા. તો કે ભાઈ આ એકાગ્રતા હોવી જોઈએ, એનું રહસ્ય છે એકાગ્રતા. એના માટે તમે થોડું ધ્યાન કરો, થોડો અભ્યાસ કરો, થોડો આત્મવિશ્વાસ કેળવો. આપણને આત્મવિશ્વાસ હોવો જોઈએ, જે કાર્ય કરીએ એમાં આત્મવિશ્વાસ કે ના હું કરીશ જ. એટલે એક તો આપણા જીવનનો લક્ષ્ય હોવો જોઈએ, બીજું આપણું સમયનું આયોજન હોવું જોઈએ. જે લોકોની પાસે સમય હોય પણ એનું આયોજન ના હોય કામ કરવાનો, તો એનો સમય એમ જ ચાલ્યો જાય છે. તમે જો સમયનું આયોજન કરો તો આખા દિવસમાં તમે ઘણું બધું કામ કરી શકો છો. અભ્યાસ પણ કરી શકો, યોગ પણ કરી શકો, વ્યાયામ પણ કરી શકો, પ્રાર્થના પણ કરી શકો, બધું થઈ શકે અને તમે આખો દિવસ સ્ફૂર્તિમાં પણ રહી શકો. જે કશું નથી કરતા એનો સમય તો એમ જ જાય છે, જીવનમાં આગળ નથી વધી શકતા. એટલે આ વિચારો છે જે આપણા જીવનની અંદર હંમેશા પ્રગતિ કરાવે છે. ભણવાનું હોય તોય ભલે અને વ્યવસાય કરવાનો હોય તો પણ ભલે, બધામાં આ વિચારો જરૂરી છે. એટલે વ્યાયામની અંદર એક સામાન્ય આપણે સૂર્ય નમસ્કાર આવતા હોય છે, લગભગ તો તમને અહીંયા સાહેબ શીખવતા જ હોય, બધાને આવડતા પણ હશે, પણ કરતા કેટલું હશે બધા ઘરે ખબર નહીં. મોબાઈલનો જમાનો આવ્યો છે એટલે હવે ટાઈમ ઓછો મળે છે, એને ટાઈમ વધારે આપો છો તમે. મોબાઈલનો ઉપયોગ તમે કઈ વ્યવસાય નથી કરતા, તમે ભણો છો તો લગભગ બહુ જ નહીવત તમારે જરૂર પડે. એ સિવાય મોબાઈલની અંદર આપણે સમય બગાડવો જોઈએ નહીં. અને એનાથી ઘણીવાર બાળકો ભટકી પણ જાય છે. એટલે 12મું ધોરણ પછીની જે આગળની યાત્રા છે ને કોલેજની, એમાં તો ખાસ સાવધાની રાખજો. તમે બીજું આડું અવળું જો ધ્યાન આપશો તો તમારું ભણવાનું બગડી જશે અને તમારી આગળની લાઈફ પણ બગડી જશે. તો જીવનભર આપણે મજૂરી કરવી પડશે. તમારા જેવા સામાન્ય પરિવારના બાળકો એમણે જ્યારે ભણવામાં ધ્યાન આપ્યું, મહેનત કરી, તો અત્યારે રાષ્ટ્રપતિ પદ ઉપર બિરાજમાન છે. શું નામ છે આપણા રાષ્ટ્રપતિ? કોણ છે? હે ખબર નહીં, અડધાને તો ખબર છે. હે બધાને ખબર છે? સારું કહેવાય. દ્રૌપદી મુર્મુજી એ આદિવાસી વિસ્તારમાંથી આવે છે, જ્યાં ભણવાની આજથી ભણ્યા છે ત્યારે તો કોઈ વ્યવસ્થા નહીં, આજે થોડી ઘણી છે, છતાં એમણે ભણીને બહાર નીકળ્યા, હિંમત કરીને સમાજ સેવાના કાર્યો કર્યા હશે, કેટલા સ્ટેપમાંથી પાસ થયા હશે, ત્યારે પ્રધાનમંત્રીની નજર એના ઉપર પડી હોય ત્યારે એને રાષ્ટ્રપતિ પદ માટે એમણે પસંદગી કરી અને એ સક્સેસ પણ થયા. એટલું એનું પ્રારબ્ધ. તો આપણે પણ હિંમત કરવી જોઈએ. એવું નહીં કે આપણાથી કંઈ ના થાય. આપણે રાષ્ટ્રપતિ નથી બનવું, પરંતુ જીવનમાં એક લક્ષ્ય રાખીને ચાલવાનું. ઘણા લોકો એમ વિચાર કરે મારે આગળ તો વધવું છે, પણ જ્યાં સુધી તમે કોઈ લક્ષ્ય નક્કી ના કરો ને ત્યાં સુધી આપણે આગળ વધી શકતા નથી. અત્યારે તમારું ભણવાનું હોય તો ભણવાનું લક્ષ્ય હોય એ પ્રમાણે, અને આખા દિવસ દરમિયાન નાના નાના લક્ષ્ય પણ હોય કે મારે આ કાર્ય કરવું છે, તો એમાં મન લગાવીને કરવાનું, એકાગ્રતાથી કરવાનું. મન આપણું ભટકવું ના જોઈએ, મન ઉપર આપણો સંયમ હોવો જોઈએ. મારે આ કામ કરવું છે, નહીં તો પાછી મેચ આવતી હોય તો પાછા મેચ ની અંદર ખોવાઈ જાય. એટલે મોબાઈલનો ઉપયોગમાં ખાસ સાવધાની રાખજો. બીજું આડું અવળું બહુ ધ્યાન નહીં આપવાનું. તમારી લાઈફ અત્યારે શિક્ષણથી જ બનવાની છે.
આપણે લક્ષ્ય નક્કી કરીએ કે મારે આટલું આગળ વધવું છે, આવું રિઝલ્ટ મારે લાવવું છે. પ્રાઇવેટ સ્કૂલ કરતા પણ ક્વોલિફિકેશન વધારે હોય એવા શિક્ષકો છે આપણી પાસે, પણ આપણે ધ્યાન આપવું પડશે. શિક્ષકો જો મહેનત કરે અને આપણે, હું આવું છું ઘણીવાર, સંખ્યા ઓછી હોય છે ક્લાસમાં, આવી બેદરકારી આપણે રાખીએ ક્લાસમાં, જો આપણે હાજરી ના આપીએ કાં તો વચ્ચેથી રિસેસમાંથી જતા રહીએ તો આપણે આગળ નહીં વધીએ. હા, મજબૂરી કોઈકની હોઈ શકે જવાની, બાકી કાયમ મજબૂરી ના હોઈ શકે. એટલે આપણા ઘરની પરિસ્થિતિ સામાન્ય છે, એને સારી કરવા માટે આપણે સંકલ્પ કરીએ કે ના, મારે ભણીને આગળ વધવું છે તો હું મહેનત કરીને ચોક્કસ સફળ થઈશ. ઘણા એવા કિસ્સાઓ આવતા હોય છે કે એક રિક્ષા ચલાવવાળાનો છોકરો આટલા ટોપ ઉપર નોકરીમાં લાગ્યો હોય કે પરીક્ષાઓ પાસ કરી હોય, એટલે આજે તમારો પરીક્ષાનો સમય ચાલે છે તો પરીક્ષામાં પાસ થવા માટે આપણે ખૂબ મહેનત કરવી જોઈએ, ધ્યાનથી અભ્યાસ કરવો જોઈએ. એવું નહીં કે પછી ચોરી કરીને પેપર લખીને પાસ થઈ જઈએ. આ રસ્તા બરાબર નથી. તમે નાપાસ જ કહેવાઓ, માર્ક્સ વધારે આવે પણ પરીક્ષામાં તો તમે ફેલ જ કહેવાઓ. પરીક્ષાની સફળતા એ છે કે ચોરી કર્યા વગર પણ તમે ભલે ઓછું રિઝલ્ટ આવે, ઓછું આવે તો આપણે ફરી વધારે મહેનત કરીએ. પણ જીવનમાં આવી અનેક પરીક્ષાઓ આવશે, ક્યાં આપણે કેટલી ચોરીઓ કરશું? આ પરીક્ષામાંથી પાસ થઈ ગયા એટલે સમજવાનું કઈ સફળ નથી થઈ ગયા, પણ જીવનમાં અનેક પરીક્ષાઓ આવશે, એમાં સત્યતા જ કામ લાગશે. એમાં આપણે ચોરીઓ કરશું, જૂઠું બોલીશું ને તો પરિવાર છે ને દુખી થઈ જશે. એટલે હંમેશા સત્યના માર્ગ ઉપર આપણે ચાલવાનું છે. સફળ થવા માટે ખૂબ મહેનત કરવાની છે અને દ્રઢ લક્ષ્ય નક્કી કરીએ ને ત્યારે આપણી અંદર એક ઉર્જા આવે છે, દ્રઢ સંકલ્પની. તો મનની અંદર મનોબળ આવે છે અને મહેનત કરીશું તો શિક્ષણ મળશે, આપણી બુદ્ધિમાં વિવેક આવશે. નહીં તો માણસની પાસે શક્તિ તો હોય છે પણ વિવેક બુદ્ધિ નથી હોતી ને તો મનની શક્તિ ખોટા માર્ગે વપરાઈ જાય છે. તો આજે તમે બધા આવ્યા છો, તમને બધાને ખૂબ આશીર્વાદ છે. તમારી પરીક્ષાઓ ચાલે છે એટલે વધારે સમય પણ જરૂરી મને લાગ્યું કે ચાલો પરીક્ષામાં. નરેન્દ્ર મોદીજી પણ આખા દેશને પરીક્ષા વખતે, બોર્ડની પરીક્ષા હોય ત્યારે માર્ગદર્શન આપતા હોય છે. ઘણા બાળકોના સવાલ હોય કે આ સમસ્યાઓ છે અમને અભ્યાસની અંદર, પણ એનું સોલ્યુશન આપતા હોય ને તો આવું મોબાઈલમાંથી સાંભળવું જોઈએ. પછી બીજું મનોરંજનનું નાચગાન વાળું હોય ને એવું બધામાં આપણે બહુ જોડાવાનું નહીં. એક છોકરો તો પ્રાઇમરી સ્કૂલનો છોકરો, હું ગયો તો ડાકોર પાસે, આપણા ગામના શિક્ષક છે, એમને ત્યાં ભણતા હતા. તો હું એક દિવસ યોગ થયો તો સ્કૂલમાં ગયો, બધા છોકરા બેઠા હતા અને વાત કરી કે એક છોકરો તો છે ને વહેલો 5 વાગે ઉઠી જાય. બોલો, આ વહેલા ઉઠવાના સંસ્કાર મહત્વના છે ને, બાકી તો આળસ બહુ ચડે. હા, મારા ખુદનો અનુભવ કહું છું. હું ભણતો ત્યારે મને બહુ આળસ ચડતી હતી, હું બહુ મોડો ઉઠતો હતો, પણ પછી જીવનમાં એક સત્ય સમજાયું ને ત્યાંથી સંકલ્પ કર્યો 5 વાગે ઉઠી જવાનું. 5 વર્ષ સુધી ઠંડા પાણીએ સ્નાન કર્યું કે ભાઈ એક અનુભવ કે જીવનમાં કઈ પરિસ્થિતિ આવે તો આપણે લડી લેવાનું. પછી આપણે ભલે છોડી દઈએ પણ ક્યારેક જરૂર પડે ને તો આપણે એમાં દુઃખ ના થાય. એટલે જાગૃતિ આવ્યા પછી આપણા ખબર પણ નહોતી કે ભવિષ્યમાં આ દિશામાં અમે જવાના છીએ, પણ આપણે સારું કામ કરીશું ને તો જ આ માર્ગે ચાલીએ, નહીં તો પછી આમાંય ભટકી જઈએ. એટલે બાળક વહેલો ઉઠી જતો હતો. મેં કીધું સારું કહેવાય, પણ કરતો શું હતો એ? હજુ તો 4થા 5માની અંદર ભણતો હશે. એવો છોકરો 5 વાગ્યા ઉઠીને શું કરે તો કે પપ્પાનો મોબાઈલ પડ્યો હોય ને એ ખોલીને ગેમ રમે. એનું જીવન પછી ગેમ બની જાય ને, પછી ભણવામાં ધ્યાન ના આપે. પછી એની આદત એ શિક્ષકે છોડાવી, એ છોકરો ત્યાં જ હતો. એટલે ખાસ ખોટી આદતો આ મોબાઈલની અંદર ના પડી જાય. મોબાઈલ આપણા જીવન માટે એક સાધન છે, જરૂરિયાત માટે, નહીં કે ભટકવા માટે કે સમય બરબાદ કરવા માટે. આપણું જરૂરી કામ છોડીને ક્યારેય આપણે એમાં સમય પાસ નહીં કરવો જોઈએ. એટલે તમે એક ભારતના નાગરિક છો. તમે તમારા જીવનને સલામત રાખવા માટે તમારા મનને સંયમમાં રાખશો તો તમારું જીવન સલામત રહેશે, અને તમે સલામત હશો તો જ તમે કંઈક કામ કરી શકશો. અને તમારી જવાબદારી તમારા પરિવારને સલામત રાખવાની પણ છે.
તો તમે સલામત હો તો જ પરિવારને સલામત રાખી શકો, અને પરિવારને સલામત રાખીને આગળ લઈ જઈ અને આ એક દેશની સલામતી માટે પણ આપણે કામ કરવાનું છે. દેશના નાગરિક તરીકે આપણે દેશ માટે પણ કંઈક કરવાનું છે, પણ ક્યારે કરી શકીએ? જો આપણે સલામત હોઈએ, તો આપણો પરિવાર સલામત હોય તો આપણે દેશને પણ સલામત રાખવા માટે કંઈ યોગદાન આપી શકીએ. એટલે આપ સૌને ખૂબ શુભકામનાઓ છે. 12મા ધોરણની પરીક્ષા તમારી સફળ રહે. હજુ તો અહીંની પરીક્ષા છે ને, સ્કૂલની જ. બોર્ડની પરીક્ષા તો આવવાની છે, એટલે ખૂબ સરસ જેટલો સમય રહ્યો છે. આમ તો મહેનત તો 12મું શરૂ થાય ત્યારથી જ કરવાની હોય, અને શિક્ષકોને પણ હું નિવેદન કરું છું કે આ શાળાની અંદર બાળકો ભણે છે, એ તમારા બાળકો છે, અને તમારી શાળાનું રિઝલ્ટ સારું આવે એના માટે તમે પણ ભરપૂર મહેનત કરો. બાળકોને સમજાવવાનું કે એ ખૂબ સારી મહેનત કરે, તો તમે બંને સાથે મળીને, તમારા માતા પિતા પણ એમાં સહયોગ આપે અને વિચારે કે મારા બાળકો સારું ભણી અને આગળ જશે. અત્યારે તકલીફ પડશે થોડીક, ઘણા બધા લોકોએ તકલીફ લીધી છે, ગરીબ પરિવારોએ, પણ આજે એ સુખી છે. એમ તમે બધા પણ ખૂબ મહેનત કરજો. તમારા માતા પિતાની જે સામાન્ય પરિસ્થિતિ છે એમાંથી તમે ખૂબ આગળ વધશો તો એ ખુશ થશે. એટલે સરકારી શાળામાં પણ શિક્ષકો સારું શિક્ષણ આપે છે, અને તમે બધા અભ્યાસમાં ધ્યાન આપશો તો ચોક્કસ તમે સફળ થશો. બસ તમારું ધ્યાન અભ્યાસમાં હોવું જોઈએ, તમારું લક્ષ્ય રિઝલ્ટ ઉપર હોવો જોઈએ. પછી એમાં પાછું સ્ટ્રેસ નહીં થવાનું. બિલકુલ નબળું આવ્યું તો પછી શું જવાબ આપીશું? ઘણા બાળકોની બુદ્ધિ ફરી જતી હોય છે, કંઈનું કંઈ કરી દેતા હોય છે. ચિંતા કરવાની જ નહીં. જીવનમાં નિષ્ફળતા મળે એ કંઈ નુકસાન એટલું નથી થઈ ગયું. જીવન આપણા હાથમાં છે, ફરી મહેનત કરીને આપણે આગળ વધી શકીએ છીએ. એટલે ક્યારેય માતા પિતા તરફથી પણ આવું દબાણ ના હોવું જોઈએ, અને છોકરાઓએ પણ ક્યારેય દબાણમાં રહેવું ન જોઈએ, પણ મહેનત કરવાની. ખૂબ આગળ વધીશું એના માટે પ્રયાસ કરવાનો. તો આજે અહીંયા શિક્ષક ભાઈ બહેનો પણ સાથે આવ્યા છે, એમને પણ શુભકામનાઓ છે. હમણાં 26મી પાછી જાન્યુઆરી પણ આવે છે, એટલે ફરી પાછો મળવાનો યોગ તો થશે જ. ત્યારે પણ બાળકો સાથે વાર્તાલાપ કરવાનું બહુ ગમે છે, અને બાળકો બહુ સરળ સ્વભાવના હોય છે. આજે એને જો સારું વાતાવરણ મળે ને, તો આપણા દેશ માટે પણ એ કંઈક કરી શકે એટલું સામર્થ્ય આપણા દરેક બાળકોની અંદર છે. આપણા દેશના વડાપ્રધાન, મેં જે કહ્યું ને, એક દ્રૌપદી મુર્મુજી કયા, એમ વડાપ્રધાન પણ એક સામાન્ય પરિવારમાંથી યાત્રા કરીને એક પ્રધાનમંત્રી સુધી પહોંચ્યા છે. અને આજે પણ આપણા દેશની આબાદી આટલી બધી હોવા છતાંય એને એટલો આત્મવિશ્વાસ છે કે મારા દેશના જે યુવાનો છે એ બધા ટેલેન્ટ છે, એટલે મારા દેશને હું ચોક્કસ આગળ લઈ જઈશ. એટલે આપણે બધાએ ખૂબ મહેનત કરવાની છે, પોતાના માટે, પરિવાર માટે અને સમાજ માટે. આપણે કંઈક કરીએ તો આપણા જીવનની પ્રગતિ થશે. અંતમાં પરમ ગુરુ કરુણાસાગર મહારાજના આપ સૌને ખૂબ આશીર્વાદ છે. આમ તો તમારા તરફથી પણ લેવાનું હોય, પણ આજે તો આટલું કરીને આપણે ખાલી આરતી કરીશું. ખાસ તમે બધાને તિલક કર્યું છે ને, તો તમારી રીતે છે ને કરતા રહેજો. આવું કરીને જાઓ ને, તમારું મન છે ને એ અભ્યાસમાં સ્થિર થશે, અને બીજા બધે બહાર જે ભટકતું હોય ને એમાં પણ ના ભટકે. ઘણીવાર અહીંયા બધા પાણી પીતા હોય ને તો આમ ભટકતા હોય છે, ઘણીવાર એવું મને દેખાતું હોય છે, તો બીજા બધા સામું જોતા હોય. એટલે આપણે છે ને વ્યવહાર હોય છે, પણ અમુક મર્યાદાની બહાર આપણે નહીં નીકળવાનું, કારણ કે સમાજની અંદર મર્યાદા છે ને એ જ આપણી સુરક્ષા છે. આપણે ધ્યાન અભ્યાસમાં આપવાનું છે, નહીં કે કોઈ ગાડી લઈને નીકળે. તે ગાડી કઈ મહત્વની નથી હોતી, ગાડી કોઈને સુખ નથી આપતી. બાકી આપણને એમ હોય ને કે ભાઈ આપણે ગાડી લઈને જઈએ તો સ્કૂલમાં કેવું લાગે, સરસ લાગે, આપણે એના ઉપર ધ્યાન આપીએ, કાં તો હેરસ્ટાઇલ ઉપર. એ હેરસ્ટાઇલથી કંઈ ફરક નહીં પડતો, એનાથી કંઈ આપણું જીવન નથી બનતું. વિવેકાનંદ વિદેશમાં ગયા ને, તો યુવાન હતા, તો એનાથી ઇમ્પ્રેસ થઈને કે તમે આવા કપડાં પહેરો છો, ભગવા કે છે, તમે તો શૂટ બૂટ પહેરો તો સારું લાગે. પણ એને કહ્યું અમારી સંસ્કૃતિની અંદર કપડાથી અમારી ઓળખાણ નથી હોતી, એટલે કપડા હોય કે વાળ હોય એની અંદર બહુ રોકાવાનું નથી. સ્વાભાવિક છે, ઉંમર પ્રમાણે આનો પ્રભાવ આવતો હોય છે જીવનમાં, પરંતુ એ વાળથી કંઈ આપણા જીવનનું
મહત્વ નથી વધતું, પણ આપણે જીવનમાં કંઈક સારું બોલીશું ને, સારી વાણી હશે ને, તો એનું મહત્વ વધશે. ખાલી હેરસ્ટાઇલથી કોઈથી પ્રભાવિત ના થવું, કોઈના કપડાથી નહીં, કોઈના સાધનોથી નહીં. એ તો બધું સાધન તો એવું છે ને, ચલાવતા જો હરખું ના આવડતું હોય ને તો આપણને દુખી કરી દે ગમે ત્યાં પછાડીને. રફ ચલાવતા હોય ને તો આપણને આરામદાયી યાત્રા નથી કરાવી શકતા. એટલે આપણા મનને સંયમમાં રાખી અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું. માતા પિતાનો વિચાર કરવાનો. માતા પિતા આપણને મહેનત કરીને મોટા કર્યા છે, એને ભૂલીને આપણે કોઈ કામ નહીં કરવાનું. એટલે 12મા પછીની તમારી યાત્રા છે ને, એ થોડી સલામતી માટે છે, સલામતી રાખવા વાળી છે, જરૂરી છે. એના માટે જોખમ વાળી કહેવાય. એટલે ખાસ ધ્યાન રાખીને તમે અભ્યાસમાં ધ્યાન આપજો અને નોકરી સુધીની યાત્રા તમે સરસ રીતે અભ્યાસ કરો ત્યાં સુધી સાવધાની રાખી અને ખૂબ મહેનત કરજો, આયોજનપૂર્વક મહેનત કરજો, તો ચોક્કસ તમને સફળતા મળશે. અને અહીંયા હવે આપણે પરમ ગુણની આરતી કરીશું, જે આપણા સંસ્કાર છે. સવારે ને સાંજે આપણા ઘરમાં મંદિર હોય તો એવું નહીં બા કરે છે, પપ્પા કરે છે, આપણે આપણી રીતે પ્રાર્થના કરવાની જ. સ્કૂલના સમયે થાય છે તો ઘરમાં પણ આપણે સમયસર ઉઠી અને અવશ્ય પ્રાર્થના કરવાની. માતા પિતા વડીલોને પણ પ્રણામ કરવાના, એનો આદર કરવાનો, એમની આજ્ઞાઓ પાળવાની. મનની ઈચ્છા પ્રમાણે બહુ નહીં ચાલવાનું, યાદ રાખજો, નહીં તો આપણે ભટકી જઈશું. મન આપણી ઈચ્છા પ્રમાણે ચાલવું છે. માતા પિતા એમ કે કામ કરવાનું તો આપણું મન એમ કરવું જ જોઈએ. એવું નહીં કે આપણે મનના ગુલામ થઈને આપણી રીતે કરવા જઈશું તો ભવિષ્યમાં આપણે દુઃખી થઈ જઈશું. તો અહીંયા આપણે આજના પ્રવચનને વિરામ આપીએ છીએ. અસ્તુ સતકેવલ સાહેબ. શ્રીમદ કરુણા સાગર મહારાજ કી, कैवल धाम की, श्री अविचल दास जी महाराज की, सत केवल साहेब. हाथ जोड़ीने बोलवानुं, सत केवल साहेब. हाथ थोड़ा ऊपर उठावाना, आम पड्या रहे एम नहीं. सत केवल साहेब. सरस. जय करुणानिधि प्रभु, जय करुणानिधि. आरती आरती पूर्वक छोकरी नाम आरती आरती पूर्वक सुरता कर ले प्रभु नामे तारण करण त्रिलोकन जवे अनुपम प्यारे प्रभु जवे अनुपम प्यारे. अनेक जनों अरजे अनेक जनों अरजे अंतर ले प्रभु जय. हे अखंड अनादि पदनि जान साहिब दे प्रभु जान साहिब दे. संशय सगळा निवारे, संशय सगळा निवारे. वृत्ति शुद्ध कीजे प्रभु जय दे. चरण शरण नो महिमा महामंगलकारी प्रभु महामंगलकारी. मंदमते नो मानव, मंदमते नो मानव. ओळखे कई विधि प्रभु. आ बाजू ले लो.
હે કરુણા આ બાજુ ઘર નામ તમારું અવિચલ પદવાસી પ્રભુ અવિચલ પદવાસી શરણાગત ને સાનમાં શરણાગત ને શાનમાં સીડી બતાવી સીધે પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ પ્રભુ જય કરુણાનિધિ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય કૈવલ धाम की जय श्री गुरु ने शिक्षा मानवे हरवा पाप तमाम गांडा गैला मानवे એનામાં વિશેષ સાચી સમજણ આપજો કરુણા સાગર મહારાજ બોલો આદ્ય શબ્દ સ્વરાજ કરુણેશ કેવલ કરતા કી જય હાથ જોડો બધા પૂજ્ય શ્રી હાથ જોડો કૃષ્ણ સ્વામી મહારાજ કી જય પૂજ્ય શ્રી પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય પૂજ્ય શ્રી નારદ દાસજી મહારાજ કી જય પૂજ્ય શ્રી સદકુબેરાચાર્ય મહારાજ કી જય શ્રી સત્સંતન કી જય श्री सतदेवन की जय श्री ज्ञान संप्रदाय की जय श्री कायम पथ की जय श्री गगन मढ़ी की जय श्री निगुण धुणी की जय श्री मुक्त द्वार की जय श्री ब्रह्म क्षेत्र की जय श्री सच्चिदान शाखा की जय श्री अचंद अखाड़ा की जय श्री अविगत घाटी की जय श्री बाल तिलक की जय श्री रसोई करावे उनकी जय श्री उनके माता पिता की जय श्री उनके बाल गोपाल की जय श्री उनके गुरु गोविंद की जय श्री गुरु गादी सरसापुरी की जय श्री केवल धाम की जय श्री दाता गुप्ता की जय श्री पोलना हरि गुरु महाराज की जय परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय गोदन थाल गुणवंतिका सा रटन रटो अष्ट पहर मन रटन रटो जप कैवल कैवल कहिए हो बिनु प्रहतन बिनु प्रयास बिना बिनु प्रहतन बिनु प्रयास बिना नर मोक्ष परम पद पाइए हो जप कैवल कैवल कहिए हो
शुनकादिक नारद ब्रह्मादिक शुनकादिक नारद ब्रह्मादिक निगम नयत यश गइये हो निगम नयत यश गइये हो अरुढ़ योग खोजे शिव सारन अरुढ़ योग खोजे शिव सारन अथाह थाह नहीं पइये हो अथाह थाह नहीं पइये हो अष्टादश खट नव निर्णयित अष्टादश खट नव निर्णयित विविध बात विस्तरये हो विविध बात विस्तरये हो एहि मिलि सकल विकलतित विनती एहि मिलि सकल विकलतित विनती अधिक भरम भव भइये हो अधिक भरम भव भइये हो